બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનઅધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆતના આધારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાની એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે. ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ત્યારે કાંકરેજ વિસ્તારના તમામ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાવશે. ત્યારે વારંવાર બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન થતું ક્યારે અટકશે? રોજબરોજ બિનઅધિકૃત રીતે રેત ડમ્પર ભરેલા ઝડપાય છે. ભૂમાફિયાઓ કોઈપણ જાતનો ડર ના હોય તે રીતે ખનન ચાલુ જ રહેશે. ત્યારે હજુ પણ પોલીસ, મામલતદાર સહિત ખાણ ખનિજ વિભાગને વધુ જાગૃત થવાની જરૂર છે અને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં ચેકપોસ્ટ વધુ બનાવવાની જરૂર જોવા મળી રહી છે. તેમજ લીઝની અંદર પણ વધુ તપાસ કરે. જે ભૂમાફિયાઓ દ્વારા રેત ભરવામાં આવે છે ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવી જોઈએ અને માપણી કરી કાયદેસર રીતે રેત ભરવા દેવી જોઈએ. જે નિયમો બહાર રેત ભરે છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.